જય શ્રી કૃષ્ણ. શ્રી સાંદીપની સ્કૂલની આ વેબ સિરીઝમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારા વિડીયોઝને વધારે આગળ જોવા માટે તમે શ્રી સાંદીપની સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો. કેમ છો સ્ટુડન્ટ્સ? મજામાં? આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના વિષયમાં પાઠ 8 ભણવા જઈ રહ્યા છીએ. આ પાઠ લાંબો છે, છતાં પણ હું તમને એક જ સાથે સમજાવું છું. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આ પાઠનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. જોઈએ આ પાઠ. આ પાઠને સમજવા માટે સૌથી પહેલાં આપણે આપણા બંધારણને સમજવું જરૂરી છે. તો અહીંયા બંધારણનો અર્થ તમને કહેવામાં આવ્યો છે. બંધારણ એટલે શું? તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, તમારા સૌના પોતપોતાના ઘરમાં અમુક પ્રકારના નિયમો હોય છે. જેમ કે સવારે મમ્મી કે પપ્પાનું એવું કહેવાનું હોય છે કે તમારે 7 વાગે કમ્પલસરી ઉઠી જ જવાનું. તમે બહાર રમવા ગયા છો સાંજે, તો તમારે 7 વાગે પાછું આવી જ જવાનું. આટલા વાગે તમારે ફરજિયાત લેશન કરવાનું. આ બધા ઘરના આપણા અમુક એવા નિયમો હોય છે. તો આપણા આ દેશને ચલાવવા માટે પણ આવા એક બધા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. હવે એનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે સમજીએ. બંધારણ એ દેશનો મહત્ત્વનો પાયાનો દસ્તાવેજ છે. દસ્તાવેજ કોને કહેવામાં આવે સ્ટુડન્ટ? જ્યારે આપણે કોઈ જમીન, પ્લોટ, દુકાન, મકાન અથવા તો વાડીની જમીન ખરીદીએ ત્યારે એનો દસ્તાવેજ થાય છે. એ દસ્તાવેજ કાગળના સ્વરૂપમાં હોય છે, પરંતુ આ બંધારણ આપણો એવો દસ્તાવેજ છે જે જીવંત છે. જોઈએ આગળ. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. આપણું જે બંધારણ છે એના મુજબ કાયદાઓ ઘડવામાં આવે છે. આપણું બંધારણ આ બધાથી ઉપર છે, બધાની ઉપર સર્વોપરી છે. બંધારણ સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. બંધારણના ઘડતરની પ્રક્રિયા. બંધારણ કેવી રીતે ઘડાયું એ જોઈએ. તો આઝાદી પહેલાં જ્યારે ભારતમાં બ્રિટિશ સરકારનું રાજ્ય હતું, ત્યારે 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ લાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 389, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ કોઈ મામૂલી વ્યક્તિ નહોતી. અલગ અલગ દેશની વિવિધ ક્ષેત્રોમાં તજજ્ઞ હોય, વિદ્વાન હોય એવી વ્યક્તિઓનો આ કેબિનેટમાં, આ બંધારણના સભામાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તદનુસાર મહત્ત્વના સભ્યોમાં કોણ કોણ હતા તો જોઈએ. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનલાલ અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, H.P. મોદી, H.V. કામથ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અયંગર, બાલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણનો મુસદ્દો ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. આપણે આ બંને વ્યક્તિઓને સારી રીતે ઓળખીએ છીએ. ઉપરની વ્યક્તિઓને પણ આપણે ફોટોઝમાં જોયા હશે અને આ લોકોને પણ આપણે ફોટોઝમાં જોઈએ છીએ, એના વિશે આપણે ભણીએ છીએ. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા કોણ? તો કે બંધારણ સભાના અધ્યક્ષ, અને બંધારણનો ખરડો જે ઘડવામાં આવ્યો હતો તે સમિતિના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકરની નિયુક્તિ થઈ હતી. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ, કેટલા? તો કે 2 વર્ષ 11 માસ
અને 18 દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. આ બંધારણને ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં આ ઘડવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી ઓપ આપ્યો હતો, આખરી સ્વરૂપ આપ્યું હતું. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ અને 9 પરિશિષ્ટ થયા. હાલમાં 395 અનુચ્છેદ છે અને 9 પરિશિષ્ટ છે. અને આ બંધારણનું સ્વરૂપ અંતે છેલ્લે નિશ્ચિત થયું. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આ કાયદાને 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું. એટલા માટે આપણે 26મી જાન્યુઆરી 1950થી આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. વિશ્વનું સૌથી મોટું ભારતનું લેખિત બંધારણ છે. હવે આમુખ શું છે? તો કે આમુખ એ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. કેવું? તો કે હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત જ આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. આમુખ શું છે? એ બંધારણનો આત્મા. આ છે આપણું બંધારણ, જેનું આ આમુખ અહીંયા તમને દેખાડવામાં આવે છે. ભારતનું સંવિધાન આપણે એને જોઈએ. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની દરજ્જા અને તકની પ્રાપ્તિ થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. આ છે આપણા બંધારણનું આમુખ. હવે જોઈએ આપણે આગળ 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આપણા બંધારણના જે મૂળભૂત હેતુઓ છે, ધ્યેયો અને આદર્શો છે, તેને સિદ્ધાંતોને આપણું આમુખ છે એ વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાના માનસનો પરિચય થાય છે. આ બંધારણ જેને ઘડ્યું છે તેના માનસનો આનાથી તમને પરિચય મળે છે. આમુખનું મહત્ત્વ, આપણે બંધારણનું મહત્ત્વ જોયું હતું. હવે જોઈએ આમુખનું મહત્ત્વ.
આમુખને બંધારણનો આત્મા કહ્યો છે, તે રીતે તેનું મહત્વ સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. કોઈ પણ કાયદો હોય તેને ઘડવામાં અથવા તો તેને સંપૂર્ણ રીતે સમજવામાં તમારે આમુખનો અભ્યાસ કરવો પડે છે. કાયદાના હેતુ તથા તેના આદર્શ કાયદો પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાઓ ઘડવામાં આવે છે અને તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે. અર્ક એને કહેવામાં આવે છે જેમ આપણે કોઈ પણ લિક્વિડ ફોર્મમાં ગૌમૂત્ર કહીએ અથવા તો ઉકાળો કહીએ તો ઉકાળાને ખૂબ જ ઉકાળવામાં આવે છે અને એના રસના રૂપે અર્ક કહેવામાં આવે છે. એટલે અર્ક એટલે ઉકાળો જ હોય તો તમે એને આખી તપેલીમાંથી લગભગ વધીને એક નાના અમથા ગ્લાસના અડધો ગ્લાસ જેટલો એનો રસ જ્યારે વધે છે ત્યારે આ બધાનો રસ જ્યારે ભેગો થાય છે ત્યારે તેને અર્ક કહેવામાં આવે છે. એવી જ રીતે અહીંયા શબ્દ આપવામાં આવ્યો છે, આમુખ એ બંધારણનો અર્ક છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાઓનો હેતુ સ્પષ્ટ ન થયો હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. હોકાયંત્રનો ઉપયોગ ક્યારે કરીએ છીએ સ્ટુડન્ટ્સ આપણે? દિશા જાણવા માટે. તો જ્યારે માનવ દિશા ભટકી ગયો હોય એને ખબર ન હોય કે મારે કઈ તરફ જવું ત્યારે તેની ગરજ સારે છે કોણ? તો કે આમુખ. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. આમુખ એક એવો આદર્શ છે જેના થકી આપણે ચાલીએ છીએ. આ આમુખને તેના આદર્શો અને ધ્યેયોનું પીઠબળ મળી રહે છે. હવે જોઈએ આપણે આમુખના આધાર સ્તંભો. આમુખ ટકી કેવી રીતે રહ્યું છે તો જોઈએ એના આધાર સ્તંભો. તો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલ 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું, જેમાં સૌથી પહેલા છે લોકશાહી. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. આપણો જે બંધારણ છે એમાં આપણા લોકોને જ, દરેક લોકોને એક આખરી સત્તા આપવામાં આવી છે. કેવી સત્તા? તો કે કોઈ એક વ્યક્તિ કે એક વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ ભાગડોર લોકો હસ્તક છે. કોઈ એક જ વ્યક્તિ સંપૂર્ણ રીતે શાસન ચલાવી શકતી નથી, પરંતુ દરેક લોકો આના પાયાના રૂપ હોય છે. એની અંતિમ ભાગડોર, એને અંતે તો નિર્ણય થાય છે દરેક લોકો થકી. લોકશાહી એટલે કે ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોઝ ઉપરથી ઉતરી આવ્યો છે. ડેમોઝ અને ક્રેટર્સ. ડેમોઝ એટલે લોકો અને ક્રેટર્સ એટલે સત્તા. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. અમુક એવા લોકો છે જેની ઉપર કોઈ અંકુશ મૂકી શકાતો નથી, કોઈ કંટ્રોલ મૂકી શકાતો નથી. તો તેવા લોકોના હાથમાં અમુક સત્તાઓ નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ લોકસભાને કારોબારી પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. લોકો જ ચૂંટે છે, પણ ક્યારે? તો કે પુખ્ત વય મતાધિકારના ધોરણે. કારોબારીને અબાધિત સત્તા નથી, તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. તે જ્યાં સુધી એને અબાધિત નથી, કોઈ બંધનમાં બાંધેલી નથી, મર્યાદિત છે. તેને કોઈ એક નિયત સમય સુધી 5 વર્ષ, 2 વર્ષ
7 વર્ષ એવા નિયત સમય સુધી તેને સત્તાનું સુકાન સોંપાય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી શકે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, લોકશાહીનું ટૂંકી વ્યાખ્યા: લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. એમાં વંશ જરૂરી નથી. વંશ પરંપરાગત રીતે જે ચાલ્યો આવે છે એ વારસાને અહીંયા અપનાવવામાં આવતો નથી. 5 વર્ષ સુધી તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે સતત ને સતત પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોના સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારને હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. પુખ્ત વય મતાધિકાર એટલે કે કોઈ પણ વ્યક્તિ 18 વર્ષ પછી જ મત આપી શકે અને પુખ્ત વય મતાધિકાર આપે છે. એટલે ખરેખર આ એક ખૂબ જ હિંમતપૂર્વકની શ્રદ્ધા છે જે આપણા દેશમાં દરેક વ્યક્તિમાં મૂકેલી છે આપણા બંધારણે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્ય વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનમાં ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરનો ભારતનો કોઈ પણ નાગરિક મત આપવાનો અધિકાર ધરાવે છે. અહીંયા કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ કે શિક્ષણ, આવક, જન્મના સ્થાનને લીધે એનામાં કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં આવતા નથી. દેશમાં વસતો કોઈ પણ નાગરિક 18 વર્ષ પછી મત આપવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. જોકે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. હવે જોઈએ, આપણે લોકશાહી જોયું, પછી એના પછી છે સમાજવાદી. તો ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારતીય બંધારણની મોટી જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય, સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. આખા દેશના તમામ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે ન્યાય મળી રહે તેવા માર્ગદર્શક સિદ્ધાંતોને રાજ્યનીતિમાં રાખવામાં આવ્યા છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોને ન્યાયયુક્ત વહેંચવી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, કોઈ વ્યક્તિ કે સમૂહમાં હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી હોતી નથી, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગર લોકોને નાબૂદ કરી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવાનો બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. કેવો? જીવંત. હવે ત્રીજું છે બિન સાંપ્રદાયિકતા. પહેલું જોયું લોકશાહી, પછી બીજું સમાજવાદી અને ત્રીજું બિન સાંપ્રદાયિકતા. તો 1976ના 42ના બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારત એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ
ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યનો પોતાનો કોઈ એક જ ધર્મ નથી. કેટલી બધી જાતિ પાતિ અને ધર્મના લોકો ભારત દેશમાં વસે છે. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. કોઈ પણ લોકોને કેવો ધર્મ અપનાવવો, કયો ધર્મના માનવું, તેના વિશે રાજ્ય કોઈ પણ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિનસાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સમભાવ ના સિદ્ધાંતોને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેનો પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. કોઈ પણ જ્ઞાતિનો લોકો તેના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. તેમાં રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ થતો નથી. એના પછી છે બંધારણના મૂળભૂત લક્ષણો. જોઈએ આપણે 26મી જાન્યુઆરી 1950ના અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. હવે એમાં સૌથી પહેલો છે લેખિત દસ્તાવેજ. બ્રિટન અને ઇઝરાયેલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકો લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપે છે. અમુક દેશોને બાદ કરતા, જેમ કે બ્રિટન અને ઇઝરાયેલ અપવાદ સિવાય એટલે કે ત્યાંનું લેખિત બંધારણ નથી, એ સિવાય બાદ કરતા દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપ છે. ભારતના સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપ રાખવાનું મુનાસિબ માન્યું હતું. એટલે કે તેને એ બરાબર લાગ્યું હતું, મુનાસિબ લાગ્યું હતું કે ભારતનું બંધારણ લેખિત સ્વરૂપે હોવું જોઈએ. બંધારણનું કદ જોઈએ. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું 395 અનુચ્છેદ આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટો, હાલમાં 12 પરિશિષ્ટ સાથેનું છે. 395 આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટ સાથેનું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. હવે જોઈએ એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશોમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. રહે છે એક જ દેશમાં, પણ તેઓ નાગરિકત્વ કેવું ધરાવે છે? તો કે ડબલ, બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સનું અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું, અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. મીન્સ કે આપણે અહીંયા ગુજરાતમાં રહીએ છીએ તો સૌથી પહેલાં આપણે ગુજરાતનું નાગરિકત્વ ધરાવીએ, અને પછી આપણે ભારતનું નાગરિકત્વ ધરાવીએ. એમ ડબલ નાગરિકત્વ જેવી રીતે આપણે ધરાવીએ એવી રીતે અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે અમેરિકાના લોકો ડબલ નાગરિકત્વ ધરાવે છે, બેવડું. એક તો તે પોતે જે રાજ્યમાં વસવાટ કરે છે, જ્યાં રહે છે તેનું, અને બીજું તેના દેશનું. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે આપણે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કશું છે નહીં. આપણે અહીંયા ભારત દેશમાં દરેક રાજ્યએ અલગ અલગ નાગરિકત્વ ધરાવતા નથી. હવે જોઈએ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી.
બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ, કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરી દેવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યમાં વિભાજનના સંદર્ભે કોઈ મણગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશાદ વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. એમાં પહેલું છે કેન્દ્રની યાદી, રાજ્યોની યાદી અને પછી સંયુક્ત યાદી. તો સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સાંસદ ધરાવે છે. કોઈ પણ કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોની પાસે છે? તો કે સાંસદ પાસે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, વિદેશી નાણું, વીમો, બેન્કિંગ અને તાર ટપાલ જેવા રેલવે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. જે મહત્વના રાષ્ટ્રીય મહત્વ ધરાવતા હોય તેવા ક્ષેત્રો છે ત્યાં તે સર્વોપરી સત્તા ધરાવે છે. હવે જોઈએ આપણે રાજ્યોની યાદી, તો જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાનો સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે કોની પાસે? તો કે વિધાનસભા ગૃહો ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. જ્યારે કેન્દ્રને લાગે કે રાજ્યમાં કોઈ પણ જાતની એવી કંઈ ગેરરીતિ ચાલે છે, તો ત્યાં તે અનામત પોલીસ દળોને મોકલી શકે છે. હવે જોઈએ સંયુક્ત યાદી, તો સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો પણ સમાવેશ થાય છે. હવે જોઈએ શેષ સત્તાઓ એટલે કે બાકી રહેલી સત્તાઓ કોની પાસે છે. તો જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે જે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને એટલે કે સંસદને છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે, જેમાં છે આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે. વધુ આવકો આપતા કરવેરો કેન્દ્રમાં ફાળવવામાં આવ્યા છે, જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. એમાં પહેલું છે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિ દેશમાં સલામતી વિશે કટોકટી જાહેર કરી શકે છે. બીજું છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય અથવા
બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે ન એમ હોય તો કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પાડી શકે છે. આવું ખૂબ જ રેર કેસમાં થાય છે, પણ જ્યારે પણ આવું થાય છે ત્યારે રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પાડી શકાય છે. ત્રીજું જોઈએ, સતત ભાવ વધારાને કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી પણ જાહેર કરી શકે છે. આમ કટોકટીના ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. હવે જોઈએ દ્વિગૃહી પ્રથા. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકશાહીમાં લોકસભામાં જે સાચી સત્તા સ્થાપિત થયેલી છે, સંસદના બે ગૃહો છે. સૌથી પહેલું તો કે ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના ગવર્નરના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્યપ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એક કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની જ હોય છે. 5 વર્ષ પછી વળી પાછા નવા સભ્યોને ચૂંટવામાં આવે છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ પોતે કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટાય પણ છે. આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન ક્યારેય પણ થઈ શકતું નથી. હવે એમાં 7મું છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત, મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો પણ હોય છે. સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત છે, એના પછી નીચે રાજ્ય કક્ષાએ વડી અદાલતો છે અને પછી જિલ્લા કક્ષાએ તાબાની અદાલતો અથવા તો જિલ્લા કક્ષાની વિશેષ અદાલતો પણ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધનકર્તા છે. એટલે સર્વોચ્ચ અદાલતમાંથી જે પણ ચુકાદો આવે છે એ ભારતના દરેક લોકોને માન્ય રાખવો પડે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. કોઈ પણ બે પક્ષો વચ્ચે જ્યારે પણ બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અંગે કંઈ પણ વિવાદ થાય ત્યારે તેનો ઉકેલ કોણ લાવે છે? તો કે સર્વોચ્ચ અદાલત. ન્યાયતંત્ર કારોબારી તંત્રથી એકદમ સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. જેમ આપણા વાલી આપણું રક્ષણ કરે છે, તેવી જ રીતે બંધારણનું રક્ષણ અને ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. હવે જોઈએ બંધારણમાં સુધારો. તો ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફાર કરવાની કલમને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. બંધારણમાં ફેરફાર તો થઈ શકે, પણ કઈ રીતે તો એ જોઈએ. એમાં પહેલું છે, અમુક જોગવાઈમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. અમુક જોગવાઈઓ એવી છે કે જેમાં ફક્ત સંસદમાં જેટલા સભ્યો હાજર હોય એનો મત આપે અને એની બહુમતીથી જ એમાં સુધારો થઈ શકે. બીજું છે, અમુક જોગવાઈમાં સંસદ બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર
તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. અને ત્રીજું છે, બંધારણના અમુક ભાગોમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર મત આપતા 2/3 સભ્યો ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મંજૂરીની જરૂર છે. કેન્દ્ર અને રાજ્યોના આંતરસંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણમાં થોડા ઘણા કાયદાઓમાં ફેરફાર થઈ શકે, પરંતુ તેના મૂળભૂત માળખામાં પરિવર્તન કરી શકાતું નથી. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યના અનુમોદ વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. હવે જોઈએ 9મું, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આ અંગે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવથી મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિક ચૂંટણીના સમયે પોતાની પસંદગીના ઉમેદવારોને મત આપીને ચૂંટવાનો અધિકાર મેળવે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિને કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહી પરિપક્વતા અને સફળતાની નિશાની છે. આમ રાજકીય ક્ષેત્રે જે રીતે યુવાનો સક્રિય રહે છે એ લોકશાહીની મેચ્યોરિટી અને તેની સફળતા, એની સક્સેસની નિશાની છે. હવે જોઈએ ધર્મ નિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતા. આ અગાઉ પણ આપણે આમુખમાં અભ્યાસ કર્યો છે. ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. દરેક ધર્મ પ્રત્યે એક જ સરખી રીતે જોવામાં આવે છે. દરેક ધર્મને સન્માન આપવામાં આવે છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યનો પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય કોઈ પણ ધર્મને ઉત્તેજન અથવા તો ટેકો આપી શકે નહીં, કેમ કે રાજ્યનો કોઈ ધર્મ હોતો નથી. રાજ્ય તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓને પોતાના સંશોધનની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસાર ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે. જોકે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યા છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી આમ આ બાબતોનો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. હવે છે અદાલતની સમીક્ષા. અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદ કે ધારાસભાએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ કે સુધારાઓ, બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈ સાથે સુસંગત નથી, તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ જાહેર કરી શકે છે. જો અદાલતને જાણ થાય કે જે કાંઈ કાયદાઓ ઘડવામાં આવે છે એ બંધારણને અથવા તો બંધારણના આમુખને અનુકૂળ નથી, તો તે તેમાં ફેરફાર કરી શકે છે. મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. ભારતનો દરેક નાગરિક તેની રીતે તેનું પોતાનું જીવન જીવી શકે તેની માટે મૂળભૂત હક આપવામાં આવ્યા છે.
સર્વાંગી વિકાસની સાથે સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક્કો અને ફરજો એ લોકશાહી સમાજની મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં આપવામાં આવ્યો છે. હવે જોઈએ 13મું, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. રાજ્યના નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. તેથી તે સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. 14મું છે પછાત વર્ગો આદિજાતિઓ માટેની જોગવાઈઓ. એમાં છે સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓમાં કે જે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. સરકારી નોકરીમાં શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો તેઓની વસ્તી પ્રમાણે ફાળવવામાં આવી છે. જે તે સ્થળોએ જ્યાં તેની વસ્તી છે એને અનુકૂળ સરકારી નોકરીઓમાં અનામત કોટાની બેઠકો ફાળવવામાં આવે છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ સવલતો, ફી માફીની સગવડનો લાભ, હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા જોઈ ગયા આ પાઠ. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. હોમવર્કમાં આનું આખું સ્વાધ્યાય હું તમને આપું છું, જે તમારે ફેરબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. પાઠ 8માનું સ્વાધ્યાય, પૂરું આખું સ્વાધ્યાય. જો કોઈ પ્રશ્ન ના આવડે તો પૂછજો. આ સ્વાધ્યાય તમારે ફેરબુકમાં લખવાનું છે સ્ટુડન્ટ્સ, અને પાકું કરવાનું છે. બધા જ પ્રશ્નો, ખાલી જગ્યાઓ, વિકલ્પો, બધું જ. સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ મળીશું ફરીને આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.